નમસ્કાર મિત્રો, સ્માર્ટ મની ગુજરાતી વિથ ગસમાં આપનું સ્વાગત છે। આજે નિફ્ટી 50એ 5 મિનિટના ચાર્ટમાં શરૂઆતથી જ બુલિશ સ્ટ્રક્ચર જાળવી રાખ્યો। દિવસ દરમિયાન બાયર્સે ડિમાન્ડ ઝોનમાંથી મજબૂત ખરીદી બતાવી અને પ્રાઇસ નવા હાઈ એટલે કે લગભગ 24,343 સુધી પહોંચ્યો। છેલ્લા સેશનમાં પ્રોફિટ બુકિંગ આવતા પ્રાઇસ થોડો નીચે આવ્યો, પરંતુ માર્કેટ સ્ટ્રક્ચર હજુ પણ સંપૂર્ણ બેરિશ થયું નથી। હવે આવતીકાલે 24,340, 24,345 વિસ્તાર મહત્વનો રેઝિસ્ટન્સ રહેશે, જ્યારે 24,280, 24,290 વિસ્તાર સપોર્ટ તરીકે નજરમાં રાખવાનો રહેશે। આવતીકાલનો ટ્રેડ પ્લાન બાય ઓન ડીપ, પ્રેફર્ડ, જો પ્રાઇસ સપોર્ટ ઝોનમાં રીટેસ્ટ લઈને બુલિશ કન્ફર્મેશન આપે તો બાય સેટઅપ મળી શકે। સેલ સેટઅપ, જો સપોર્ટની નીચે બ્રેક અને હોલ્ડ થાય તો પુલબેક પછી સેલ ઓપોર્ચ્યુનિટી મળી શકે। જો તમને આવી જ રોજની એસએમસી વત્તા પ્રાઇસ એક્શન એનાલિસિસ ગુજરાતી ભાષામાં જોઈએ તો સ્માર્ટ મની ગુજરાતી વિથ ગસને ફોલો કરો, લાઇક કરો, શેર કરો, ફોલો કરવાનું ભૂલશો નહીં। ડિસ્ક્લેમર, આ વિશ્લેષણ માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે છે। આ કોઈપણ પ્રકારની ખરીદી કે વેચાણની સલાહ નથી। શેરબજારમાં રોકાણ અને ટ્રેડિંગ બજારના જોખમોને આધીન છે। કોઈપણ ટ્રેડ લેતા પહેલા પોતાનું વિશ્લેષણ કરો અથવા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો।